ગાંધીધામમાં સામૂહિક બળાત્કારના કેસમાં 2 આરોપીઓને ગાંધીધામ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. ગાંધીધામ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેનાર એક કિશોરીના પિતા કામે જતા અને કિશોરી ઘરે એકલી રહેતી હતી. તેની એકલતાનો લાભ લઈને 2 શખ્સોને બળાત્કારને અંજામ આપ્યું હતું. ગત તારીખ 21/5/2021ના શહેરના બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો હતો, જેમાં ખીમજી ઉર્ફે કારો બુધા મહેશ્વરી અને રામજી સવજી દનીચા સામે ફરિયાદ દાખલ થઈ હતી. આ શખ્સોએ કિશોરીની એકલતાનો લાભ લઈ વારંવાર તેના ઉપર દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં ભોગ બનનાર કિશોરીને ગર્ભ રહી જતા 7મા મહિને ઘરના સભ્યોને તેની જાણ થઈ હતી. દરમિયાન બનાવ અંગે પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. ભોગ બનનાર 16 વર્ષથી નીચેની વયની હોવાથી આઈપીસીની 376 ડીએનો કલમનો ઉમેરો કરી તપાસ કરનાર અધિકારીએ બંને આરોપીઓ વિરુદ્ધ પૂરતા પુરાવા હોવાથી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. હાલે એડિશનલ સેશન્સ કોર્ટ નામદાર ગાંધીધામ કચ્છના સાહેબશ્રીએ સામૂહિક બળાત્કાર કેસમાં બંને આરોપીઓને આજીવન કારાવાસની સજા ફટકારેલી છે. કેસની વિગત જોવા જઈએ તો 2021માં કિડાણા સોસાયટીમાં રહેતા સગીરા સાથે બંને આરોપીઓએ તેની એકલતાનો લાભ લઈ અને તેની સાથે બળાત્કાર ગુજારેલ, જે અંગે બાળકીને 7 માસનું ગર્ભ રહી જતા તેમના પરિવારજનોને બાબતનો ખ્યાલ આવેલો અને જે ગુનાની નોંધ બી ડિવિઝન ગાંધીધામ મથકે નોંધવા પામેલી. બાદમાં આ કામના તપાસ કરનાર અધિકારીએ ગુનાની તપાસ કરતા પ્રથમ આ ગુનામાં 376 ક્લોઝ 3માં ગુનો નોંધાયેલો હતો, પરંતુ બાદમાં તપાસના અંતે જ્યારે બાળકનો જન્મ થયેલો ત્યારે એમાં સામૂહિક બળાત્કાર માટેની કલમનો ઉમેરો કરવામાં આવેલો અને તે રીતે જે સેમ્પલો લેવામાં આવેલા હતા તથા બાળક જેણે જન્મ લીધેલો તેનું બંને આરોપીઓ અને ભોગ બનનારના સેમ્પલો FSL તપાસ કરનાર અધિકારી DNA માટે મોકલવામાં આવેલા, જેમાં આ કામના આરોપી જે રામજી સવજી દનીચા મહેશ્વરી છે તેમનો DNA જન્મનાર બાળક સાથે મેચ થયેલ અને એ રીતે એ જન્મનાર બાળકના બાયોલોજી ફાધર તરીકે એસ્ટાબ્લિશ થયેલા. આમ આખા વિષયને ઓવરઓલ જોઈએ તો બંને આરોપીઓએ બાળકીની એકલતાનો લાભ લીધેલો અને તેની સાથે બળાત્કાર ગુજારેલો તેવો પુરાવો નામદાર કોર્ટ સમક્ષ આવી જતા નામદાર કોર્ટે બંને આરોપીઓને સામૂહિક બળાત્કાર માટે આજીવન કેદની સજા ફટકારેલી તથા પોક્સો એક્ટની કલમ 20 તળે બંને આરોપીઓને 20-20 વર્ષની સજા ફટકારેલી અને બંને આરોપીઓને 20,000નો દંડ પણ ફટકારવામાં આવેલ. તે જ રીતે જે ભોગ બનનાર બાળકી હતી તેને સરકારશ્રીની સ્કીમ તરફે જે ભોગ બનનાર તરીકે એને વળતર મળવાનું હોય છે તે અનુસંધાને નામદાર કોર્ટે તેને 3 લાખ વળતર અપાવવા માટેનો ચુકાદો ફટકારી અને ખરેખર સમાજમાં એક ધાક બેસે તથા આવા પ્રકારના જે ગુનાઓ આચરણ કરનાર ગુનેગારો છે તેમનામાં એક કાયદાની ધાસ્તી બેસે એવા પ્રકારનો ચુકાદો આપવામાં આવેલો છે.